હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 3 માહિતીનું નિયમન, જેમાં આપણે જે આલેખોથી આપવામાં આવે છે એનો આલેખ 3 જે પાઠ્યપુસ્તકના પેજ નંબર 65 ઉપર ઉદાહરણ 5 આપેલું છે એ ભણવાના છે। ઉદાહરણ 5 અને આલેખપોથીમાં જે આલેખ ત્રીજો છે એ આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ। જો તમે મારી ચેનલ નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી દો, જેથી તમને આવનારા નોટિફિકેશન મળી રહે। તો શરૂ કરીશું હવે આપણે આગળ આલેખ 3 ઉદાહરણ 5 જોઈશું। આપણે આલેખ 3 જે ઉદાહરણ 5 છે, જે પાઠ્યપુસ્તકના પાના નંબર 65 ઉપર આવેલું છે। નીચે ફૂટબોલની એક લીગમાં બે ટીમના ગોલના તફાવતની માહિતી દર્શાવવામાં આપેલી છે। બે ટીમ છે એના ગોલના તફાવત એટલે કે એના બાદબાકી, બંને ટીમે જે ગોલ કર્યું હોય એની બાદબાકીની માહિતી દર્શાવવામાં આવેલી છે। માહિતી પરથી આવૃત્તિ કોષ્ટકની રચના કરો। 1 3 2 5 1 એવી આપણને ઘણી બધી એ આગળ માહિતી આપેલી છે। આનું આપણે શું બનાવવાનું? આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે। તો કેવી રીતે બનાવશું? તો સૌથી પહેલા જીતવાનો ગાળો, બરોબર, જીતવાનો ગાળો લખીશું, ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન, ત્યારબાદ મેચની સંખ્યા। આ રીતે આપણે શું કરીશું? 3 ખાના બનાવીશું। જીતવાનો ગાળો, આવૃત્તિ ચિહ્ન અને મેચની સંખ્યા। હવે જીતવાનો ગાળો 1 હોય એટલે કે બંને ટીમે જે ગોલ કરી એનો તફાવત 1 હોય તો 1 કેટલી વખત એ આપણે અંદર ગણવાનું છે। 1 2 3 4 5 6 7 8 અને 9, તો આપણે 9 આવૃત્તિ ચિહ્ન કરીશું। કેવી રીતે? 1 2 3 4 4 ઊભા અને 5મું આડું, ત્યારબાદ 6 7 8 9, આ રીતે 9 આવૃત્તિ ચિહ્ન કરી અને મેચની સંખ્યા લખીશું 9। ત્યારબાદ જીતવાનો ગાળો 2 હોય તો 2 ગણવાના, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14, કેટલા છે? 14। તો 2માં આપણે આવૃત્તિ ચિહ્ન કેટલા કરીશું? 14। તો 1 2 3 4 અને 5મું આડું, 6 7 8 9 અને 10મું આડું, 11 12 13 14 અને મેચની સંખ્યામાં લખીશું 14। હવે જીતવાનો ગાળો 3, તો 3 ગણીશું આપણે, 1 2 3 4 5 6 7, કેટલા થયા? 7। તો આપણે આવૃત્તિ ચિહ્ન કેટલા કરીશું? 7। 4 ઊભા, 5મું આડું, 6ઠું 7મું અને મેચમાં લખીશું 7। ત્યારબાદ જીતવાનો ગાળો 4, તો 4 ગણીશું આપણે, 1 2 3 4 5, તો આપણે 4ની સામે આવૃત્તિ ચિહ્ન કેટલા કરીશું? 5 અને મેચની સંખ્યા લખીશું 5। ત્યારબાદ જીતવાનો ગાળો 5, તો આપણે 5 ગણીશું, 1 2 અને 3, તો એમાં લખીશું 3 આવૃત્તિ ચિહ્ન કરીશું અને મેચની સંખ્યામાં લખીશું 3। ત્યારબાદ 6, જીતવાનો ગાળો 6, બંનેનો તફાવત 6 હોય એવા, તો 6 ગણીશું, 1 અને 2, કેટલા? 2, 6 2 વખત આપેલા છે, તો આપણે આવૃત્તિ ચિહ્ન કરીશું 2। ત્યારબાદ મેચની સંખ્યામાં લખીશું 2। હવે આ બધાનો સરવાળો કેટલો થઈ જવો જોઈએ? 40 થવો જોઈએ, બરોબર। તો 14 અને 9 23, 23 ને 7 23 ને 7 30, 30 ને 5 35, 35 ને 3 38, 38 ને 2 40 થઈ ગયા। 40 તો કમ્પ્લીટ, આપણો જે માહિતી લખી એ કમ્પ્લીટ છે। આવૃત્તિ કોષ્ટક પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો। આ માહિતીનો બહુલક કેટલો છે? હવે બહુલક એટલે શું? તો જે સંખ્યા સૌથી વધુ વખત આપી હોય એ શું કહેવાય? બહુલક। તો અહીં આગળ આપણને સૌથી વધુ વખત શું આપેલું છે? તો 2 કેટલી વખત આપ્યા? 14 વખત, તો એનો મતલબ બહુલક કેટલો થયો? 2। અહીં 2 એ સૌથી વધારે વખત હોવાથી બહુલક 2 થાય। કેટલો થાય? 2।